જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિશે તો ઘણું સાંભળતા હોઈએ છીએ અને જાણતા પણ હોઈએ છીએ, પરંતુ આપના મોટા ભાઈ સ્વયં શેષનાગનો અવતાર એવા બલદેવજી વિશે ઘણું ઓછું જાણીએ છીએ। આજે ભાદરવા સુદ છઠ એટલે બલદેવ છઠ। આજના દિવસે બલદેવજીનું પ્રાગટ્ય થયું હતું, તેથી આપણે આજના સત્સંગમાં બલદેવજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું અને આપની અણજાણેલી લીલાઓ શું છે વગેરે બાબતની ચર્ચા કરીશું। તેમજ આજના દિવસે શ્રી રાધાજીની પ્રિય સખી લલિતાજીનું પણ પ્રાગટ્ય થયું હોવાથી આપણે લલિતાજીનું સ્વરૂપ શું છે વગેરે બાબતનો વિચાર કરીશું। ખૂબ જ સુંદર સત્સંગ છે, તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહીશું। હવે સૌ પ્રથમ શ્રી બાલકૃષ્ણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે જ્યારે પૃથ્વી અને બ્રહ્માજીની વિનંતીથી ભગવાન શ્રી કૃષ્ણએ ભૂભાર હળવો કરવા પ્રગટ થવાની ઈચ્છા કરી, ત્યારે આજ્ઞા કરી કે અમે સારસ્વત કલ્પમાં મથુરામાં વસુદેવ દેવકીને ત્યાં પ્રગટ થઈશું। અમારી પહેલાં અમારા જ અંશસ્વરૂપ અનંત ભગવાન શેષજી અમારા મોટા ભાઈના રૂપમાં પ્રગટ થશે। હવે મથુરામાં દેવકીજી અને વસુદેવજીના લગ્ન થયા, ત્યારે આકાશવાણી દ્વારા કંસે જાણ્યું કે દેવકીજીના 8મા પુત્ર દ્વારા તેમનું મોત થશે। ત્યારે કંસે દેવકી અને વસુદેવજીને કેદ કરીને કારાગૃહમાં રાખ્યા અને યાદવો ઉપર ત્રાસ ગુજારવા લાગ્યો। આથી અક્રૂર આદિ યાદવો મથુરા છોડીને ક્યાંક છુપાઈ ગયા। આ વસુદેવજીના બીજા પત્ની રોહિણીજી હતા, કે આ રોહિણીજીને પણ વસુદેવજીના મિત્ર એવા વ્રજના રાજા નંદરાયજીને ત્યાં ગોકુલમાં મોકલી આપ્યા। અહીં કંસે એક એક કરીને દેવકીજીના 6 પુત્રોને મારી નાખ્યા। હવે ભગવાનને પ્રગટ થવાનો સમય આવી ગયો। પ્રથમ અનંત મુખવાળા શેષજી એવા અનંત ભગવાન શંકરસણજીને પ્રગટ થવાની ઈચ્છા થઈ, ત્યારે અનંત ભગવાને પોતાના પાર્ષદોને આજ્ઞા કરી કે અમો ભૂલોક ઉપર પ્રગટ થઈશું, તો તમે લોકો જઈને યાદવકુળમાં જન્મ ધારણ કરો। પછી નાગકન્યાઓના યુથને આજ્ઞા કરી કે તમે સૌ વ્રજમાં ગોપોને ત્યાં જન્મ લઈને અમારા દર્શન કરજો, અને કોઈ વખત કાલિદીના તટ ઉપર મનોહર રાસ મંડળમાં તમારી સાથે રાસ કરીને હું તમારા મનોરથ પૂર્ણ કરીશ। ત્યારે પોતાના પ્રિયા નાગલક્ષ્મીજીએ કહ્યું કે હે સ્વામી, હું પણ આપની સાથે પૃથ્વી મંડળ ઉપર આવીશ। આપના વિયોગનો દુઃખ હું સહન નહીં કરી શકું, કોઈ પણ ક્ષણે મારા પ્રાણ જઈ શકે છે। ત્યારે નાગલક્ષ્મીજીને શંકરષણ ભગવાને આજ્ઞા કરી કે તમો આનર્ત દેશના રાજા એવા રેવત રાજાને ત્યાં પ્રગટ થજો, દ્વારિકા લીલામાં હું તમારી સાથે વિવાહ કરીશ। આમ કહીને અનંત એવા શેષજી દેવકીજીના ઉદરમાં 7મા ગર્ભરૂપે પ્રવેશ્યા। ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાને યોગમાયાને આજ્ઞા કરી કે દેવકીજીના ઉદરમાંથી ગર્ભને લઈને ગોકુલમાં રહેલા રોહિણીજીના ઉદરમાં સ્થાપન કરો। આથી યોગમાયાએ દેવકીજીના ઉદરમાંથી ગર્ભનું કર્ષણ કરીને રોહિણીજીના ઉદરમાં સ્થાપન કર્યું। કર્ષણ એટલે કે ખેંચવું। ગર્ભનું કર્ષણ થયું હોવાથી આપનું શંકરષણ એવું નામ પ્રગટ થયું। હવે ભાદ્રપદ માસની ષષ્ઠીની તિથિ આવી, સ્વાતિ નક્ષત્ર હતું અને બુધવારનો દિવસ હતો। તુલા લગ્નમાં જ્યારે 5 ગ્રહો હતા, ત્યારે મધ્યાહનના સમયે શ્રીમદ ગોકુલમાં રોહિણીજીના ગર્ભથી અનંત ભગવાન એવા મહાત્મા બલદેવજી પ્રગટ થયા। તે વખતે વાદળાઓએ જલબિંદુઓ વરસાવ્યા અને આકાશમાંથી દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી। નંદરાયજીએ શિશુના જાત કર્મ સંસ્કાર કરાવ્યા, બ્રાહ્મણોને
10 લાખ ગાયોનું દાન કરી ગોપોને બોલાવીને આનંદ સાથે મહા મહોત્સવ મનાવ્યો. હવે જ્યારે સ્વયં ભગવાન દેવકીજીના 8મા ગર્ભથી પ્રગટ થયા અને વસુદેવજી બાલકૃષ્ણને ગોકુળમાં નંદરાયજીને ત્યાં પધરાવી ગયા, ત્યાર પછી સમયે સમયે શ્રી કૃષ્ણ અને બલદેવજી બંને ભાઈઓએ અનેક પ્રકારની બાળ લીલાઓ કરીને સર્વે વ્રજભક્તોને અનેક પ્રકારે આનંદનું દાન કર્યું. પછી બંને ભાઈઓ થોડા મોટા થયા ત્યારે વત્સાસુર, બકાસુર આદિ અનેક રાક્ષસોનો સંહાર કર્યો. હવે એક વખતે ગોચારણ કરતા ગોપ બાળકોને તાલવનમાં જઈને તારીફળ ખાવાની ઈચ્છા થઈ, પરંતુ આ તાલવનમાં ધેનુકાસુર નામનો દૈત્ય ગધેડાનું રૂપ લઈને રહેતો હતો, તેથી ત્યાં કોઈ જઈ શકતું નહીં. આથી શ્રી કૃષ્ણ અને બલરામજી ગોપ બાળકોની સાથે તાલવનમાં ગયા અને રમત માત્રમાં બલદેવજીએ ધેનુકાસુરનો સંહાર કર્યો. હવે એક વખત બલદેવજી શ્રી કૃષ્ણની સાથે ભાંડીર વનમાં ગાયો ચરાવી રહ્યા હતા, ત્યારે પ્રલંબાસુર નામનો દૈત્ય ગોપ બાળકોનો વેશ ધારણ કરીને આવ્યો અને ગોપ બાળકો સાથે ખેલમાં સામેલ થયો. અહીં શ્રી કૃષ્ણનું એક જૂથ અને બીજું શ્રી બલદેવજીનું જૂથ, એમ 2 જૂથ બનીને ગોપ બાળકો ખેલી રહ્યા હતા. અને ખેલનો નિયમ કંઈક એવો હતો કે મલ્લયુદ્ધમાં જેની સામે હારે તેમણે વિજેતાને પોતાની પીઠ ઉપર બેસાડીને એક નક્કી કરેલા સ્થાન સુધી લઈ જવા. આ પ્રલંબાસુર તો શ્રી કૃષ્ણના જૂથમાં સામેલ થયો અને બલદાવજીની સામે મલ્લયુદ્ધમાં પરાજય થયો. આથી નિયમ મુજબ બલદેવજીને પોતાની પીઠ ઉપર બેસાડીને નક્કી કરેલા સ્થાન સુધી લઈ જવા લાગ્યો, પરંતુ અધવચ્ચેથી તે વિપરીત દિશામાં જવા લાગ્યો. આથી બલદાવ તેની નિયત અને તેના સ્વરૂપને જાણી ગયા અને પ્રલંબાસુરની પીઠ ઉપર બેઠા બેઠા જ આપે વજન એટલો વધાર્યો કે તે એક ડગલું પણ આગળ ચાલી ન શક્યો અને ત્યાં જ ફસડાઈ પડ્યો. પછી મલ્લયુદ્ધમાં બલદેવજીએ તેના માથા પર મુષ્ટિકાનો એવો પ્રહાર કર્યો કે ત્યાં જ તેના પ્રાણ નીકળી ગયા. આમ વ્રજમાં બલદેવજીએ શ્રી કૃષ્ણની સાથે અનેક પ્રકારની લીલાઓ કરી. પછી શ્રી કૃષ્ણ અને બલદેવજીએ મથુરામાં અને ત્યાર પછી દ્વારિકામાં યાદવોની સાથે નિવાસ કર્યો. અહીં દ્વારિકામાં વસુદેવજીએ રેવત રાજાના પુત્રી રેવતીજી સાથે બલદેવજીના વિવાહ કરાવ્યા. હવે એક દિવસે બલદેવજી દ્વારિકાથી વ્રજમાં માતા પિતા અને સગડા વ્રજવાસીઓને મળવા માટે પધાર્યા. તેમને જોઈને નંદ યશોદા તથા સગડા વ્રજવાસીઓ ખૂબ જ આનંદિત થયા. હવે અહીં વ્રજમાં જે નાગકન્યાઓ હતી તે ગોપીઓ રૂપે પ્રગટ થઈ હતી. તેમની સાથે રાસલીલા કરીને તેમના મનોરથો પૂર્ણ કરવાની ઈચ્છા બલદેવજીને થઈ. પછી સગડા ગોપીજનોને લઈને આપ શ્રી યમુનાજીના તટ ઉપર પધાર્યા અને રાસલીલા કરી. રાસલીલા પછી સગડા ગોપીજનો સાથે શ્રી યમુનાજીના તટ ઉપર વિચરણ કરવા લાગ્યા. વિચરણ કરતાં કરતાં બધા શ્રમિત થયા એટલે શ્રી યમુનાજીમાં સ્નાન કરી જલ વિહાર કરવાનો વિચાર કર્યો. ત્યારે બલદેવજીએ શ્રી યમુનાજીને બોલાવ્યા, પણ શ્રી યમુનાજી ના પધાર્યા. આથી બલદેવજી ક્રોધિત થઈને હળની અણીથી શ્રી યમુનાજીને ખેંચવા લાગ્યા અને બોલ્યા કે મારા બોલાવાથી તમો ન આવીને આપે અમારું અપમાન કર્યું છે. આપનો ક્રોધ જોઈને શ્રી યમુનાજી પ્રગટ થયા અને અનેક પ્રકારે વિનંતી કરીને ક્ષમા યાચના કરી. પછી ગોપીજનો સહિત બલદેવજી શ્રી યમુનાજીમાં પધારીને જલક્રીડા કરવા લાગ્યા. ત્યારે શ્રી યમુનાજીએ અનેક પ્રકારના વસ્ત્રો અને સુવર્ણ રત્નો આદિના આભૂષણો શ્રી બલદેવજીને ભેટ કર્યા. આજે પણ બ્રજમાં શ્રી યમુનાજી અનંત ભગવાનના પરાક્રમનું યશોગાન કરતા હોય તેમ ખેંચેલા માર્ગે ટેડા મેળા થઈને વહી રહ્યા છે. આમ અનેક પ્રકારની લીલાઓ કરીને બલદેવજી વ્રજમંડળમાંથી પાછા દ્વારિકામાં પધાર્યા. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને પટરાણી જાંબવતીનો સામ નામનો એક પુત્ર હતો. આ સામ ખૂબ જ પરાક્રમી હતા
આ સામને દુર્યોધનના પુત્રી લક્ષ્મણા સાથે પ્રેમ થયો હતો. આથી લક્ષ્મણાના સ્વયંવરમાં પહોંચીને સાંબે તેમનું હરણ કર્યું. આ જોઈને કૌરવો ક્રોધે ભરાયા અને સામને પકડીને કેદ કર્યો. આ વાતની ખબર દ્વારિકામાં બલદેવજીને થઈ. આથી બલદેવજી હસ્તિનાપુર પધાર્યા. આ દુર્યોધન એ ગદા વિદ્યામાં બલદેવજીનો શિષ્ય હતો. આથી ગુરુ એવા બલદેવજીને પધારેલા જાણીને ખૂબ સન્માન કરી હસ્તિનાપુરમાં પધરાવ્યા. ત્યારે બલદેવજીએ વિનમ્રતાથી કહ્યું કે સાંબને છોડી દો અને લક્ષ્મણા સાથે વિવાહ કરાવીને તેને સોંપી દે. હવે આ સાંભળીને અભિમાનમાં ચૂર બનેલા કૌરવોએ અનેક પ્રકારના કટુવચન કહીને બલદેવજીનું અપમાન કર્યું. ત્યારે આજે હું આ પૃથ્વીને કૌરવ વિનાની કરી દઈશ, આ પ્રમાણે કહીને બલદેવજી ક્રોધિત થઈ ગયા કે જાણે ત્રિલોકને હમણાં જ ભસ્મીભૂત કરી દેશે. તેઓ પોતાનું હળ લઈને ઊભા થઈ ગયા અને હળની અણીથી વારંવાર પ્રહાર કરીને હસ્તિનાપુરને જમીનમાંથી ઉખાડીને ગંગાજીના પ્રવાહમાં ફેંકી દેવા માટે ખેંચવા લાગ્યા. હળના ખેંચાવાથી હસ્તિનાપુર ધરતીકંપ આવ્યો હોય તેમ ધ્રુજવા લાગ્યું અને જાણે પાણીમાં નાવની જેમ ડોલવા લાગ્યું. હસ્તિનાપુરને ગંગાજીમાં ધસી રહેલું જોઈને કૌરવો ગભરાઈ ગયા અને લક્ષ્મણા અને સામને લઈને બલદેવજીની આગળ આવીને ક્ષમાયાચના કરી અને તે બંનેને સોંપી દીધા. આથી બલદેવજી શાંત થયા અને લક્ષ્મણા અને સાંબને લઈને દ્વારિકા પધાર્યા અને ત્યાં જઈને બંનેના ધામધૂમથી લગ્ન કરાવ્યા. બલદેવજીના આ પરાક્રમને કારણે આજે પણ હસ્તિનાપુર કે જે ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આવેલું છે તે દક્ષિણ તરફ ઊંચું અને ગંગાજી તરફ થોડું નીચું નમેલું દેખાય છે. આમ બલદેવજીના અનેક પરાક્રમો અને લીલાઓ રહેલી છે. આપ હલ ધારણ કરી રાખતા હોવાથી હલધર કહેવાય છે. અનંત શેષનાગનો અવતાર હોવાથી અનંત પણ કહેવાય છે. આપનું મૂળ નામ તો રામ છે, પરંતુ શક્તિમાં સર્વથી શ્રેષ્ઠ હોવાને કારણે બલરામજીના નામથી પ્રસિદ્ધ છે અને શ્રી કૃષ્ણના મોટા ભાઈ હોવાને કારણે વ્રજમાં બલદાવના નામથી પ્રસિદ્ધ થયા. આમ બલદેવજીના અનેક નામો રહેલા છે. હવે આપણે આજનો બીજો ઉત્સવ એટલે લલિતાજીના ઉત્સવ પર પણ વિચાર કરીએ કે જ્યારે પ્રભુએ ભૂતલ ઉપર પ્રગટ થવાની ઈચ્છા કરી ત્યારે ગોલોકધામના સઘળા ભક્તોને પણ આપની પહેલાં ભૂતલ ઉપર વ્રજમાં પ્રગટ થવાની આજ્ઞા કરી. આથી વ્રજમાં સકલ લીલા સૃષ્ટિ પ્રગટ થઈ. શ્રી સ્વામીજીની અષ્ટસખીઓ પણ આપના પ્રાગટ્યને પહેલાં બરસાનાની આસપાસના ગામોમાં પ્રગટ થયા. આ લલિતા સખી એ નિત્ય લીલામાં પણ લલિતાના નામે જ છે કે જે બરસાનાની પાસે ઉચ્ચો ગામ નામનું એક ગામ આવેલું છે. ત્યાં વિશોક નામના ગોપને ત્યાં ભાદરવા સુદ છઠના દિવસે લલિતાજીનું પ્રાગટ્ય થયું. લલિતાજીની માતાનું નામ શારદી એટલે કે શારદા હતું. લલિતાજી ગોર વર્ણના ખૂબ જ સુંદર હતા. રાધા રાણીના ખૂબ માન્ય સખીમાં તેઓ ગણાય છે. લલિતાજી યુગલ સ્વરૂપને કુંજમાં પધરાવીને અનેક પ્રકારની સેવા કરતા અને આપ ખૂબ જ ચતુર હતા. આપના સ્વરૂપનું વર્ણન શ્રી હરિરાયજીએ આ પ્રમાણે કર્યું છે કે હસી હસી દૂધ પીવતનાથ, મધુર કોમલ વચન કહી કહી, પ્રાણ પ્યારી સાથ, કનક કટોરા ભર્યો અમૃત, દિયો લલિતા હાથ, લાડલી અચવાય પહેલે, પાછે આપ અગાત, ચિંતામણી ચિત વસ્યો સજની, નીરખી પિય મુસ્કાય, શ્યામા શ્યામ કી નવલ છબી પર, રસિક બલી બલી જાય. અર્થાત કે યુગલ સ્વરૂપ કુંજમાં રત્નજડિત સૈયા પર બિરાજ્યા છે. લલિતાજી મિશ્રી સુગંધી આદિ મેળવીને સુવર્ણના કટોરામાં ઓટેલું દૂધ લઈને આવ્યા અને વિચાર કર્યો કે બંને સ્વરૂપ બિરાજે છે તો કોના શ્રી હસ્તમાં દૂધનો કટોરો આપું? જો પહેલાં સ્વામિનીજીના હસ્તમાં આપું
તો સ્વામિનીજી શ્રી ઠાકોરજીને પાન કરાવીને પછી આપ અરોગે તો ત્યાં તો મનોરથ સિદ્ધ ન થાય. આથી શ્રી ઠાકોરજીના હસ્તમાં કટોરો આપું તો પહેલાં સ્વામિનીજીને પાન કરાવશે. આથી પ્રથમ શ્રી ઠાકોરજીના શ્રી હસ્તમાં કટોરો પધરાવ્યો. લાડલી અચવાય પહેલે પાછે આપ અગાધ, અર્થાત કે શ્રી ઠાકોરજીના હસ્તથી શ્રી સ્વામિનીજીએ દૂધપાન કર્યું, પરંતુ મૂળમાં તો શ્રી સ્વામિનીજીના હૃદયમાં બિરાજીને શ્રી ઠાકોરજીએ જ પાન કર્યું છે. આથી શ્રી સ્વામિનીજીના પાન કરવાથી શ્રી ઠાકોરજી પણ તૃપ્ત થયા. આ પ્રકારે લલિતાજીની પ્રીતિ ચાતુર્ય જોઈને શ્રી ઠાકોરજી પ્રસન્ન થયા. આ દુગ્ધપાન લીલાના દર્શન કરીને શ્રી હરિરાયજી તેની પર બલિહારી જાય છે. આમ લલિતાજીનું સ્વરૂપ રહેલું છે કે હવે જ્યારે દેવીજીઓના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા ત્યારે આ લલિતાજી એ દામોદરદાસ અરસાનીજી સ્વરૂપે પ્રગટ થયા અને સ્વામિનીજી સ્વરૂપ એવા શ્રી વલ્લભની સાથે હર હંમેશ રહ્યા અને સેવા કરી છે. તો વાલા વૈષ્ણવો, આજનો સત્સંગ શ્રી યુગલ સ્વરૂપના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.